નમસ્કાર મિત્રો, સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં હું પરેશ બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે નવા પાઠ સાથે અને ઐતિહાસિક પાઠ એટલે ભારતનો સાહિત્યિક વારસો। મિત્રો, ભારતનો સાહિત્યિક વારસો એટલે શું? તો કે પ્રાચીન સમયથી અત્યાર સુધી ભારતમાં અનેક પ્રકારના લેખકો સાહિત્યકારો થઈ ગયા। જેમ કે આપણે ઉદાહરણ લઈએ ઝવેરચંદ મેઘાણી, અને ઝવેરચંદ મેઘાણી છે ને આપણે બધાય જાણીએ છીએ કે જેણે ઘરે ઘરે જઈ અને સાહિત્યને ભેગું કરીને લખેલું। તો આવા અનેક ભારતમાં સાહિત્યકારો છે। અને મિત્રો, એવું નથી આ તો ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્ય રચ્યું, એમ દરેક જગ્યાએ જુદા જુદી ભાષાના કવિઓ અને લેખકો થઈ ગયા, સાહિત્યકારો થઈ ગયા। કોઈ હિન્દી ભાષામાં, કોઈ મરાઠી ભાષામાં, કોઈ સંસ્કૃત ભાષામાં, કોઈ બૌદ્ધ ભાષામાં, કોઈ તમિલ ભાષામાં, કોઈ જૈન ભાષા, જૈનોની પ્રાકૃત ભાષા, અને બૌદ્ધ લોકોની પાલી ભાષા, અને ભારતીય લોકોની સૌથી પ્રાચીન હોય તો સંસ્કૃત ભાષા। અને મુસ્લિમોનું સાહિત્ય રચાયું છે એ ઉર્દુ હોય, અરબી હોય, ફારસી હોય, બરાબર, મુગલ ભાષા હોય, આવી ઘણી બધી ભાષાઓ છે એ મુસ્લિમ સાહિત્ય રચાયું છે। જૈનોનું સાહિત્ય પ્રાકૃતિક ભાષામાં રચાયું છે। બૌદ્ધ લોકોનું સાહિત્ય પાલી ભાષામાં રચાયું છે। દક્ષિણમાં દ્રવિડ લોકો છે એનું તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં સાહિત્ય રચાયું છે। યાદ રાખજો, દક્ષિણ ભારતમાં તમિલ, તેલુગુ, કન્નડ ભાષામાં સાહિત્ય રચાયું છે। આ સિવાય ભારતમાં સંસ્કૃત ભાષા હોય, હિન્દી ભાષા હોય, મરાઠી ભાષા હોય, બંગાળી ભાષા હોય, આવી ઘણી બધી જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષાના જે કવિઓ થઈ ગયા, સાહિત્યકારો થઈ ગયા, એણે પોતાનું સાહિત્યની રચના કરી। હવે આપણે આગળ પ્રસ્તાવના જોઈએ। માનવીએ પોતાના વિચારો, ભાવો અને લાગણીઓ અને ઉર્મિઓ અન્ય માનવી સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો, ચિત્રો અને એનો આશરો લે છે। મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણા વિચારો છે, આપણી ભાવ છે, આપણી લાગણી છે, આપણી ઉર્મિઓ છે, એ અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે શું જોઈએ ખબર છે? હવે મારે તમને મારા વિચારો જણાવવા છે, મારી ભાવ જણાવી છે, મારી લાગણી જણાવી છે અન્ય માનવી સુધી કે અન્ય પ્રાણી સુધી, તો કાં તો આપણે હાવભાવનો ઉપયોગ કરશું, વાહ, બરાબર, કાં સંકેતોનો ઉપયોગ કરશું, કાં ચિત્રોનો આશ્રય લેશું કે ભાઈ આ ચિત્ર છે એ શું કહેવા માગે છે, આ હાવભાવ શું કહેવા માગે છે। ઘણી વખત માણસ ન બોલે ને તો ખબર પડી જાય, શું કામ? એના ચહેરાના હાવભાવ એના ઉપરથી ખબર પડી જાય, અથવા સંકેત ઉપરથી ખબર પડી જાય। કોઈ સંકેત આપે કે આમ છે, આમ છે, કાં ચિત્ર ઉપરથી ખબર પડી જાય આખી ઘટના, અને કેટલીક ધ્વનિ, અવાજ કર્યા વગર બોલી અને લિપિનો ઉદ્ભવ થયો। મિત્રો, ધ્વનિઓ કર્યા તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો। પછી મિત્રો એમ કહેવાય છે કે ધીમે ધીમે સૌથી પહેલાં છે ને હાવભાવ, પછી સંકેતો અને ચિત્રો આ બધાનો, પછી ધ્વનિનો વિકાસ થયો, પછી બોલી અને ભાષા, અને પછી આગળ જતાં લિપિનો ઉદ્ભવ થયો। લિપિ એટલે આપણી લખાણ। તમને કીધું ભારતની લિપિ છે ને દેવનાગરી છે। કઈ છે? દેવનાગરી લિપિ છે, બરાબર છે, દેવનાગરી લિપિ યાદ રાખજો, ભારતની લિપિ દેવનાગરી છે। કાંઈ ડાયરેક્ટ સીધી ભાષાનો ઉદ્ભવ નથી થયો, પહેલાં કોઈ હાવભાવનો ઉપયોગ થયો છે, સંકેતોનો ઉપયોગ થયો છે, ચિત્રોનો ઉપયોગ થયો છે। તમે પ્રાચીન સમય જોવું, ભાષા નહોતી ત્યારે લોકો ચિત્રો દ્વારા એકબીજાને વિચારો, લાગણી, ભાવ એકબીજાને સમજાવતા। એટલે તો છે જ કે પોતાના વિચારો, પોતાની ભાવ, પોતાની લાગણી, પોતાની ઉર્મિ અન્ય સુધી, પ્રાણી સુધી પહોંચાડવા માટે હાવભાવ, સંકેત, ચિત્રો એનો આશરો લેવામાં આવે છે। અને મિત્રો, કાળક્રમે શું થયું કે લિપિનો વિકાસ થયો હોય એટલે આગળ જતાં ભાષા જે છે એનું ઘડતર થયું, અને સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થવા લાગ્યો। મિત્રો, હું તમને કહી દઉં, પ્રાણીની ભાષા હોય ને પક્ષીની ભાષા હોય છે, આપણે સમજતા નથી એટલે આપણને ખબર નથી। એક કૂતરું જ્યારે રડે છે ને એટલે બીજો કૂતરાનો તરત જ અવાજ આવે છે। એક આંબા ઉપર બેઠેલી કોયલ જ્યારે બોલે છે ત્યારે બીજા આંબા ઉપર બેઠેલી કોયલે તરત જ એને જવાબ આપે છે। શું કામ? કે પક્ષીને પણ ભાષા હોય છે મિત્રો, માનવીને જ છે પણ પક્ષીને પણ ભાષા હોય છે।
અને ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું. મિત્રો, સર્જનાત્મક પ્રયોગ એટલે શું? કે ભાષા કઈ જગ્યાએ વાપરવી. આપણે છંદ છે, અલંકારો છે, એ ખરેખર ભાષાને સર્જનાત્મક બનાવે છે અને એનાથી સાહિત્યનું સર્જન થયું. કવિતાઓ છે, શાયરીઓ છે, દુહાઓ છે, ભજનો છે, એના દ્વારા સાહિત્યનું સર્જન થયું. અને પ્રાચીન કાળથી સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ખાસ યાદ રાખજો, આપણું જે સાહિત્ય છે એ વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા. કેટલા ભાગ પાડ્યા મિત્રો? 2 ભાગ. એક તો વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક એટલે ખૂબ જ પ્રાચીન, કારણ કે આપણા દેશની અંદર એક યુગ હતો, વૈદિક યુગ. અને વૈદિક યુગમાં જે સાહિત્ય રચાણું એને વૈદિક સાહિત્ય કહીશું, અને ત્યાર પછીનું જે સાહિત્ય રચાયું એને પ્રશિષ્ટ સાહિત્ય કહેવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો કે પ્રાચીન જે વિદ્વાનો છે એણે ભારતીય સાહિત્યને કેટલા ભાગ પાડ્યા? 2. એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ. પ્રશિષ્ટ એટલે પછીનું. અને કેટલીક બોલી લોકભાષામાં પણ સાહિત્ય રચાયું. હું તમને કહું, લોકબોલી કે લોકભાષામાં સાહિત્ય એટલે શું? કે ભાઈ સ્થાનિક ભાષામાં, જેમ કે ગુજરાતી છે, મરાઠી છે, હિન્દી છે, બંગાળી છે, બરાબર, કચ્છી છે, કાઠિયાવાડી છે. આપણે કાઠિયાવાડી ભાષામાં સાહિત્ય રચાયું છે મિત્રો. કે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો મારો કચ્છડો 12 માસ. હવે આ તો સ્થાનિક ભાષામાં સાહિત્ય છે. આગળ જોઈએ તો ભાષા અને સાહિત્ય, યાદ રાખજો, ભાષા અને સાહિત્ય ભારતના ઇતિહાસમાં આપણે નજર નાખીએ ને તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થતો આવ્યો છે. મિત્રો, એવું નથી કે ભારતમાં, દુનિયામાં, ભારતના ઇતિહાસમાં નજર નાખીએ તો સદીઓથી અનેક ભાષાઓ છે એનો ઉદ્ભવ થતો આવ્યો છે. અને આ ભાષાઓ એકબીજા ઉપર અસર કરી પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓ સમૃદ્ધ સાહિત્ય સર્જે. મિત્રો, તમને કહી દઉં, આ જે હિન્દી ભાષા છે ને એમાં બીજી ઘણી બધી ભાષાના શબ્દો જોવા મળે છે. તમે જોઈજો, ગુજરાતી ભાષા છે ને એના ઉપર પણ કેટલાક ભાષાના શબ્દો જોવા મળે છે. એક ભાષાએ બીજી ભાષા ઉપર પ્રભાવ પાડ્યો છે. હું તમને કહું, મુગલો આવ્યા, બરાબર, અરબી લોકો આવ્યા, તુર્કી લોકો આવ્યા, તો પણ આજે પણ હિન્દી ભાષામાં અરબી અને તુર્કી શબ્દો કેટલાક વપરાય છે. શું કામ? કે એક ભાષા બીજી ભાષા ઉપર પ્રભાવ પાડે છે, એની અસર ઉપજાવે છે. અને પરિણામે શું થાય ખબર છે? કે જ્યારે એક ભાષા બીજી ભાષા ઉપર અસર કરે ને ત્યારે મિત્રો ભાષાના સમૃદ્ધ થાય છે, અને એટલે જ એનું સાહિત્યનું સર્જન થાય છે. પરિણામે નવી નવી ભાષાઓ અને નવું નવું સાહિત્ય સર્જાય છે, કારણ કે એક ભાષા બીજી ભાષા ઉપર અસર ઉપજાવે, એટલે ભાષા સમૃદ્ધ બને. કાં તો નવી ભાષા ઉદ્ભવે અને કાં તો નવું સાહિત્યનું સર્જન થાય. એનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત છે મિત્રો, આપણા ભારતની પ્રાચીન ભાષા. કારણ કે આજે તમને કહું ને, હિન્દી, ગુજરાતી, આપણી ઘણી બધી ભાષાઓ છે ને એ સંસ્કૃતમાંથી ઉતરી છે. સંસ્કૃતમાંથી. બધી જ ભાષાઓની જનની કોને કહેવાય ખબર છે? સંસ્કૃત ભાષા. જનની એટલે એની માતા. બધી જ ભાષાઓ સંસ્કૃતમાંથી જન્મી છે. પણ હવે તો વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ ઓછો થાય છે મિત્રો. હવે બોલચાલની ભાષા સંસ્કૃત નથી રહી. માત્ર ધાર્મિક કાર્યમાં કે પૂજા વિધિમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય. આપણે શ્લોક રૂપે કરીએ, કોઈ ધાર્મિક કાર્ય કરવો હોય, હવન કરવો હોય, તો ભાઈ બ્રાહ્મણો ધાર્મિક કાર્યમાં સંસ્કૃત ભાષાના શ્લોક બોલતા હોય છે. કોઈ પૂજા વિધિ કરવી હોય, બરાબર, જેમ કે સત્યનારાયણની કથા કરવી હોય, લગ્ન કરવા હોય, બરાબર, એ સમયે સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે શ્લોક રૂપે. કારણ કે આપણે ધાર્મિક વિધિ કે ધાર્મિક કાર્યો પૂરતી જ આજે સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય. હું તો એમ કહું છું, સંસ્કૃત ભાષા મિત્રો આજે લુપ્ત થવા લાગી છે. પણ મિત્રો, તમને સંસ્કૃત ભાષાની ઉપયોગિતા ખબર છે? બહુ ઉપયોગિતા છે. અને બધી ભાષાઓ કરતાં શ્રેષ્ઠ ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે. શું કામ? કે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક કોણ આપે? ભાષા. મિત્રો, અભિવ્યક્ત કરવાની એટલે આપણા વિચારો બીજાને જણાવવાના, અને બીજાના વિચારો આપણે ઝીલવાની તક કોણ આપે? ભાષા.
આજે તમે મને સાંભળી શકો છો અને હું તમને સાંભળી શકું છું, એ કોના કારણે? ભાષાના કારણે. બાકી તમે કરતા હો તો શું ખબર પડવાનું કે આ શું બોલે છે? પણ ભાષા છે, હું બોલું છું, તમને ખબર છે કે સર ગુજરાતી બોલી છે, બરાબર છે, પણ તમને ખબર છે એટલે હું અભિવ્યક્ત કરી શકું છું ભાષા દ્વારા, બરાબર. અને તમે કોઈ કઈ વસ્તુ મને કહેશો તો હું ઝીલી શકીશ, શું કામ? ભાષા દ્વારા. પણ આપણે સામે કોઈ ચાઇનીઝ કે જાપાનીઝ આવશે, બરાબર, આપણે નહીં સમજી શકીએ, શું કામ? એને એ અભિવ્યક્ત કરે છે ને ભાષા, એ આપણે નથી જાણતા. એને ઝીલવાની તક આપણને એણે આપી છે, પણ આપણી પાસે નથી. અને પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે મિત્રો, હડપ્પા સમયની, અને આજ દિન સુધી ઉકેલી શકાય નથી. તો તમને MCQમાં પૂછે ને કે માનવી માટે અભિવ્યક્ત કરવાની ને ઝીલવાની ઉત્તમ તક કોણ આપે? ભાષા. યાદ રાખજો મિત્રો, અભિવ્યક્ત કરવાની ને ઝીલવાની તક કોણ આપે? ભાષા. અને સૌથી પ્રાચીન લિપિ જે છે હડપ્પા કાળની છે, આપણે જે સિંધુ સભ્યતાની, જે આજ દિન સુધી કોઈ ઉકેલી નથી શક્યું, કારણ કે એ ભાષા કઈ હતી અને ખાસ કરીને એમાં તો સંકેતો ઉપયોગ થતા, અને તે સમયના લોકોની ભાષા કઈ હશે એ પણ હજી માહિતી આપણને પ્રાપ્ત નથી થઈ કે એ લોકો કઈ ભાષા વાપરતા હશે, બરાબર મિત્રો. આ સિવાય આપણે આગળ જોઈએ, સામાન્ય રીતે આપણે જોઈએ એ સમયે મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા મિત્રો, પ્રાચીન સમયે પાણિની. અને એણે એક વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો, કયો હતો કે અષ્ટાધ્યાયી. યાદ રાખજો, તમારો MCQ મિત્ર છે. પાણિની એ સંસ્કૃત ભાષાના એક મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા, અને એને અષ્ટાધ્યાયી નામનો એક વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો. ક્યારે? ઈસવીસન પૂર્વે 4થી સદીમાં કરી હતી, એટલે કે 4થી સદીમાં વ્યાકરણ ગ્રંથ લખાણો. એટલે મિત્રો આપણા માટે સૌથી શ્રેષ્ઠ ભાષા હોય તો સંસ્કૃત ભાષા છે. આજે તો લુપ્ત થઈ ગઈ, આપણે શું કે ધાર્મિક કાર્યો અને વિધિ પૂરતી જ સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. સંસ્કૃત ભાષા છે ને આર્યની ભાષા કહેવામાં આવે છે. આર્યો એટલે કે આપણે પ્રાચીન જે આર્યો છે, આપણે હિન્દુ, એની ભાષા છે, આપણા ઋષિ મુનિઓની ભાષા છે. પછી આપણા કપિલ મુનિ હોય, વિશ્વામિત્ર ઋષિ હોય, બરાબર, દધીચી ઋષિ હોય, આવા પ્રાચીન જે ઋષિઓ થઈ ગયા, અગસ્ત્ય ઋષિ હોય, પુલસ્ત્ય ઋષિ હોય, આ બધા ઋષિ વિદ્વાનો જે છે એની ભાષા છે. આર્ય ભાષા ઋષિઓની ભાષા કહેવાય છે, વિદ્વાનોની ભાષા કહેવાય. કોને? સંસ્કૃતને. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત છે, અને ખાસ કોમ્પ્યુટર ક્ષેત્રે વિચાર કરો, આજે કમ્પ્યુટરની અંદર પણ આ જે સંસ્કૃત ભાષા છે એ સર્વ સ્વીકૃત છે, કારણ કે વ્યાકરણબદ્ધ ભાષા છે, આડેધડ નથી. અંગ્રેજીમાં આપણે ઘણું બધું લખીએ, બરાબર છે, પા વચાય ને પય વચાય, પીએ કરો તો પાય વચાય ને પય વચાય, એમાં કોઈ નિયમ નથી, પણ સંસ્કૃતમાં નિયમ છે મિત્રો. કમ્પ્યુટરમાં જો સર્વ સ્વીકૃત હોય, એટલે કે મિત્રો સૌથી સરળમાં સરળ ભાષા હોય કમ્પ્યુટર માટે તો એ સંસ્કૃત ભાષા છે. એટલે મિત્રો સંસ્કૃત ભાષા છે ને ધર્મની ભાષા છે, તત્વજ્ઞાનની ભાષા છે, જ્ઞાન વિજ્ઞાનની ભાષા હતી. યાદ રાખજો, ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. એટલે મિત્રો સંસ્કૃત ભાષાનો ઉપયોગ ખાસ કરીને વિશાળ રીતે થતો આવ્યો છે. બીજી વાત કરીએ, હવે છે મિત્રો આપણું પ્રાચીન સાહિત્ય. પ્રાચીન સાહિત્યની વાત કરીએ, ભારતીય પ્રાચીન સાહિત્ય. મિત્રો તમને ક્વેશ્ચન પૂછાશે કે પ્રાચીન સાહિત્યનો પરિચય આપો, તો તમારે શું કરવાનું ખબર? પ્રાચીન સાહિત્યમાં એક વૈદિક સાહિત્ય એટલે 4 વેદનો પરિચય, બ્રાહ્મણ ગ્રંથો, વેદ, આરણ્યકો એટલાનો પરિચય આપવાનો છે. તો જો તમને 4 ગુણની અંદર પૂછે કે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો, તો તમારે વેદોનો પરિચય આપવાનો છે, બ્રાહ્મણ ગ્રંથો, આર્યણકો, ઉપનિષદો એનો પરિચય આપવાનો. જો તમને એમ કે પ્રાચીન સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો અથવા વેદનો પરિચય આપો, તો માત્ર તમારે 4 વેદનો પરિચય આપવાનો છે. હવે મિત્રો પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર પહેલાં વેદ વિશે જોઈ લઈએ. વેદ કોને કહેવાય? તો મિત્રો આપણે જાણવું ખૂબ જરૂરી છે કે વેદનો અર્થ થાય છે જ્ઞાન. શું થાય છે મિત્રો? જ્ઞાન. અને વેદ આપણા કેટલા છે? 4 વેદ છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ.
આપણા 4 વેદો છે મિત્રો. વેદનો અર્થ થાય છે વેદનો અર્થ થાય છે જ્ઞાન. અને 4 વેદ છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. હવે આ 4 વેદોનો આપણે પરિચય મેળવી લઈએ. પહેલાં આપણે ઋગ્વેદનો મેળવીએ. તો ભારતીય સાહિત્યમાં પ્રાચીન પુસ્તક હોય તો ઋગ્વેદ છે. તમારો MCQ પહેલો. મિત્રો, ભારતીય સાહિત્યમાં સૌથી જૂનામાં જૂનો જો ગ્રંથ હોય, પુસ્તક હોય તો એ ઋગ્વેદ છે. પ્રથમ પુસ્તક કહી શકાય ઋગ્વેદ છે. અને એની અંદર 1028 ઋચાઓ, ઋચા એટલે મંત્રો છે મિત્રો. યાદ રાખજો, ઋગ્વેદમાં શું છે? 1028 ઋચાઓ. તો તમને પૂછશે MCQમાં કે ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? તો 1028. અને ઋગ્વેદને 10 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. કેટલું? 10 ભાગ. મિત્રો, પાઠ પાડ્યા છે, કારણ કે અવડો મોટો ગ્રંથ છે, સ્વાભાવિક છે કે એને પાઠ પાડવા પડે, વિભાગ પાડવા પડે. સૌથી પ્રાચીન પુસ્તક તો કે ઋગ્વેદ. એમાં મંત્રો કેટલા ઋચાઓ? 1028. અને ઋગ્વેદને કેટલા ભાગમાં વેચ્યું? 10 ભાગમાં. હવે ઘણાને એમ થાય કે 1028 ઋચા છે એની છે. મંત્રો છે 1000, એ દેવોને લગતી સ્તુતિ છે. યાદ રાખજો, દેવોને લગતી સ્તુતિ, દરેક દેવને લગતી. 1028 ઋચાઓ છે ને મોટા ભાગને દેવોને લગતી. એટલે હું કે ભગવાન સૂર્યનારાયણની હોય, ચંદ્રની હોય, હનુમાનજીની હોય, ગણપતિની હોય, શિવની હોય, વિષ્ણુની હોય, આ બધા દેવોની છે. આપણે જ બોલતા, બરાબર છે કે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો. આ સરસ્વતીની છે. શિવની પણ હોય, વિષ્ણુની પણ હોય. તો ઋગ્વેદમાં જે ઋચાઓ છે 1028, મોટા ભાગના દેવોને લગતી સ્તુતિ છે. સ્તુતિ એટલે શ્લોક. અને આ સ્તુતિનો ઉપયોગ ક્યારે થતો? તો યજ્ઞ પ્રસંગે થતો, કે જ્યારે મિત્રો મોટા મોટા યજ્ઞો કરવામાં આવતા. અને હજી ભારતીય પરંપરામાં યજ્ઞો થાય છે. જ્યારે આવા યજ્ઞો થાય ને એટલે મિત્રો આવી દેવને લગતી સ્થિતિ. શું કામ? આ જ્યારે દેવને સ્તુતિ કરવામાં આવે એટલે દેવ ખુશ થાય છે, કારણ કે દેવને રીઝવવા માટેની સ્તુતિ હોય છે. ને આવી 128 ઋચાઓ ઋગ્વેદમાં છે મિત્રો. અને એ મોટાભાગની સ્તુતિ દેવની છે. અને યજ્ઞ પ્રસંગે ઉપયોગ કરવા કેટલીક સ્તુતિ છે ને ઉષાને સંબોધન કરતી સ્તુતિ છે. અને એ પાછી કેવી છે? મનમોહક છે મિત્રો. ઉષાને સંબોધન એટલે હું? સવાર, જ્યારે સવાર પડે ને એને સંબોધન કરતી. ઉષા એટલે સવાર થાય, એને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે. અને એ તો અદ્ભુત છે મિત્રો, અદ્ભુત. સવાર પડે એટલે એ સ્તુતિ બોલવાની, ઉષાને સંબોધન કરવાનું. અને આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતો. હવે સપ્ત સિંધુ એટલે મિત્રો પ્રાચીન જે આપણી સિંધુ સભ્યતા છે અને એના જે વસેલા નાગરિકો છે આર્યો, બરાબર, એનું સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક વગેરે બાબતો છે એનું વર્ણન કરે છે. ઓકે મિત્રો, તો આપણે અહીં ઋગ્વેદનો આપણે અહીં પરિચય જોયો. તો મિત્રો આપણે અહીં ઋગ્વેદનો પરિચય મેળવ્યો. ઋગ્વેદ પછી બીજા 3 વેદની રચના થઈ. મિત્રો યાદ રાખજો, ઋગ્વેદ પછી કેટલા? 3 વેદ રચાયા. અને 3 વેદોમાં આપણે સામવેદ છે, યજુર્વેદ છે અને અથર્વવેદ છે. યાદ રાખજો, ઋગ્વેદ પછી કેટલા? 3 વેદ રચાય. સામવેદ છે ને, સામવેદ એમાં ઋગ્વેદની ઋચાઓને ગાન કરવા માટેનો રચવામાં આવી છે. સામવેદ છે ને મિત્રો સંગીતને લગતો ગ્રંથ છે. કે ભાઈ આપણે ઋગ્વેદમાં જે ઋચાઓ આપી છે કેવી રીતે ગાવીને એ સામવેદમાં આપ્યું છે. તો સામવેદ ઋગ્વેદની ઋચાનું ગાન કરવા માટે રચવામાં આવ્યું છે. કે આપણે જોયું કે ઋગ્વેદમાં 1028 ઋચાઓ છે, એટલે કે 1028 દેવોને લગતી સ્તુતિ છે. એ કેવી રીતે ગાવી, એનું ગાન કેવી રીતે કરવું એ ઋગ્વેદમાં આપેલું છે. અને આ જે શ્લોક છે ને એ રાગ અને લય સાથે ગાવાના હોય છે. મિત્રો 1028 ઋચાઓ જે ઋગ્વેદમાં છે એ કેવી રીતે ગાવા, કેવા રાગ અને લય સાથે ગાવા, એ શેમાં આપેલું છે?
સામવેદમાં. એટલે સામવેદ છે ને એને સંગીતની ગંગોત્રી કહેવાય. MCQ ખાસ રાખજો યાદ. તમને પૂછશે કે ઋગ્વેદ શું છે? ઋગ્વેદ ભારતનો પ્રાચીન ગ્રંથ છે. 1028 ઋચાઓ છે, 10 ભાગમાં વહેંચાયેલો છે. ને એમાં જે ઋચાઓ છે એ દેવોને લગતી છે અને યજ્ઞ વખતે એનો ઉપયોગ કરવામાં આવે છે, અને કેટલીક ઉષાને લગતી છે. પણ સામવેદ શું છે? સામવેદ યાદ રાખજો. જે ઋગ્વેદમાં આપેલી ઋચા સ્તુતિઓ છે એ કેવી રીતે ગાવી, કેવા શ્લોક, એ જે શ્લોક છે કેવા રાગ અને લય સાથે ગાવા, એ બતાવે છે સામવેદ. એટલે તો સામવેદને સંગીતની ગંગોત્રી કીધી છે. બરાબર છે. યજુર્વેદ છે ને યજ્ઞનો વેદ છે. યજ્ઞ એટલે બ્રાહ્મણો જે યજ્ઞ કરે ને, સ્વાહા સ્વાહા, એ ગદ્ય અને પદ્ય સ્વરૂપે, એટલે કાવ્ય અને પાઠ સ્વરૂપે છે. ગદ્ય અને પદ્ય, બરાબર છે. ગદ્ય અને પદ્ય એટલે પાઠ અને કાવ્ય સ્વરૂપે છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. કે મિત્રો જ્યારે યજ્ઞ થાય ત્યારે કેવા પ્રકારના મંત્રો બોલવામાં આવે, કેવા પ્રકારની ક્રિયા કરવાની, કેવા પ્રકારની વિધિ કરવાની. આપણે બ્રાહ્મણો કરતા હોય ને, યજ્ઞ કરતા એક હાથમાં જળ લ્યો, બરાબર, એક હાથમાં જળ લ્યો, એકમાં તુલસી લ્યો, બરાબર, ભગવાનને અર્પણ કરો, આપણે નથી કહેતા. એટલે યજ્ઞ વખતે કેવા મંત્રો બોલવા, કેવા ક્રિયાઓ, કેવી વિધિઓ વગેરેનું વર્ણન જે છે એ યજુર્વેદમાં છે. એટલે મિત્રો હું કહું ને, યજુર્વેદ છે ને યજ્ઞનો વેદ કહેવાય, યજ્ઞનો વેદ, બરાબર. અને જે સામવેદ છે એ સંગીતને લગતો ગ્રંથ છે. કેવી રીતે મંત્રો શ્લોક ગાવા એ કોણ શીખવાડે? તો એ સામવેદ શીખવાડે. બીજું ખાસ કરીને આપણે જોઈએ આગળ જતા, અને મિત્રો જે અથર્વવેદ છે એમાં અનેક પ્રકાર જે છે, અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડો આપેલા છે. શું આપેલું છે? કર્મકાંડ. યાદ રાખજો, અનેક પ્રકારના કર્મકાંડ, સંસ્કારોનું વર્ણન છે. તો મિત્રો અહીં આપણો એક ટોપિક પતે છે. કર્મકાંડ એટલે બ્રાહ્મણો જે કરે ને, સંસ્કારો એટલે આપણે 16 સંસ્કાર છે. જન્મથી મરીએ સુધી ને, જન્મ થાય એ પહેલો સંસ્કાર, ને મરીએ એ એમ કહેવાય એ 16મો સંસ્કાર. તો આવા જે 16 સંસ્કારો એ ભારતીય, તો મિત્રો આપણે જે 4 વેદોનો અભ્યાસ કર્યો, ઋગ્વેદ જે સૌથી પ્રાચીન ગ્રંથ, 1028 ઋચા અને એની 10 ભાગમાં વહેંચ્યું. એમાં મોટા ભાગની ઋચા દેવને લગતી છે, સ્તુતિઓ છે, અમુક ઉષાને સંબોધન કરતી છે. બીજો સામવેદ. સામવેદ શું છે? એ સંગીતને લગતો ગ્રંથ છે. ઋગ્વેદમાં જે ઋચાઓ છે કેવી રીતે ગાવી, બરાબર, એનો કેવી રીતે શ્લોક, લય અને તાલ સાથે ગાવી, એ સામવેદમાં છે. અને યજુર્વેદમાં શું? યજ્ઞ વખતે જે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ છે, અને ગદ્ય પદ્ય સ્વરૂપમાં છે, બરાબર છે. યાદ રાખજો, ગદ્ય પદ્ય સ્વરૂપમાં. યજ્ઞનો વેદ કોને કહેવાય? તો યજુર્વેદને. અને અથર્વવેદમાં શું? કર્મકાંડ છે, બ્રાહ્મણો જે કરે ને, અને સંસ્કારોનું વર્ણન જે છે એ ખાસ કરીને અહીં યજુર્વેદમાં. તો મિત્રો તમને ખાસ યાદ રાખજો, પ્રાચીન સાહિત્યની અંદર વૈદિક સાહિત્યનો પરિચય પૂછે તો તમારે 4 વેદો વિશે લખવાનું રહેશે. આ સિવાય આપણે ઉપનિષદો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, વેદાંગો છે વગેરેનો પરિચય આપણે જોવાનો છે. ઓકે.